નમસ્કાર, આપનું સ્વાગત છે કેટર સાગામાં, એક સંપૂર્ણ ઓફલાઈન કેટરિંગ મેનેજમેન્ટ એપ જે તમારા કેટરિંગ બિઝનેસને વધુ સરળ, ઝડપી અને સ્માર્ટ બનાવે છે. તો ચાલો આપણે જોઈએ કે કેટર સાગા એપ કેવી રીતે યુઝ કરવાની છે. તો સૌથી પહેલા તમારી સામે છે લોગિન સ્ક્રીન. લોગિન સ્ક્રીનની અંદર તમારે પાસવર્ડ જ ખાલી એન્ટર કરવાનો છે. ડેમો માટેનો પાસવર્ડ 1 2 3 4 5 છે. તો હું સૌથી પહેલા પાસવર્ડ એન્ટર કરીશ 1 2 3 4 5 અને લોગિન બટન ઉપર પ્રેસ કરીશ. બરાબર, પ્રેસ કરીશ એટલે તમારી સામે ડેશબોર્ડ આવશે. ડેશબોર્ડની અંદર જે આપણે ફીચર્સ આપેલા છે એના અલગ અલગ બટન્સ છે. તો સૌથી પહેલા ડેશબોર્ડનું ઓવરવ્યૂ આપું તો આવતા 30 દિવસની ઇવેન્ટ દેખાડશે. સેકન્ડ બટન છે જે બધા દિવસની ઇવેન્ટ દેખાડશે. નવા કસ્ટમર કેવી રીતે એડ કરવાના છે એ દેખાડશે. ઇવેન્ટના નામ જેવા કે લગ્ન, સગાઈ, એ બધું તમે ઇવેન્ટના નામવાળા બટનમાં એડ કરી શકશો. મેનુના નામ એટલે કે આપણે જે મેનુ છે, બરાબર, મેઇન જે એની કેટેગરી છે એ તમે મેનુના નામમાંથી એડ કરી શકશો. મેનુની અંદર જે આપણી અલગ અલગ આઈટમ હોય એ આઈટમ તમે વાનગીવાળા બટનમાં એડ કરી શકશો. એ સિવાય જે મારું અકાઉન્ટ છે એની અંદર તમે પાસવર્ડ ચેન્જ કરી શકશો અને ડેટાનું બેકઅપ લેવા માટે ડેટા બેકઅપ વાળું જે બટન છે એની અંદરથી તમે ડેટા બેકઅપ લઈ શકશો. આ એપ્લિકેશન સંપૂર્ણપણે ઓફલાઈન છે, એટલા માટે માની લો કે તમારો મોબાઈલ બગડી જાય, ખરાબ થઈ જાય તો એના માટે ડેટા બેકઅપ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇવેન્ટના નામ કેવી રીતે એડ કરવાના છે. તો ડેશબોર્ડમાં આવ્યા પછી ઇવેન્ટના નામવાળા બટન ઉપર ક્લિક કરશો તો તમને જે એક્ઝિસ્ટિંગ અત્યારે ઇવેન્ટના નામ છે એ દેખાડશે. જો તમારે નવા એડ કરવા હોય તો અહીંયા નીચે પ્લસનું બટન છે, પ્લસના બટન ઉપર ક્લિક કરી અને અહીંયા આગળ તમારે નવું નામ એડ કરવાનું છે અને સબમિટ કરશો એટલે એ ઇવેન્ટનું નામ એડ થઈ જશે. હવે સેકન્ડ છે આપણે કેટેગરીના નામ એડ કરવા છે. તો મેનુના નામમાં તમે જાશો. મેનુના નામમાં તમને અહીંયા જેટલા પણ કેટેગરીના નામ એડ કરેલા હશે એ બધા એડ દેખાડશે. બરાબર, નવા એડ કરવા હોય તો પ્લસ બટન ઉપર ક્લિક કરી અને અહીંયા તમે નવું મેનુનું નામ એડ કરી શકશો. પાછા બેક જતા રહેશું આપણે. ફરીથી બેક જાશું તો ફરીથી આપણે ડેશબોર્ડ ઉપર આવી જશું. ડેશબોર્ડમાં આવ્યા પછી હવે આપણે જોઈએ કે આપણે આઈટમ અથવા તો જે આપણે કહીએ વાનગી કેવી રીતે એડ કરશું. તો વાનગી માટે વાનગીવાળા બટન ઉપર ક્લિક કરશું. અહીંયા આગળ તમે જે મેનુની કેટેગરી બધી એડ કરી છે એ બધી દેખાડશે. એની અંદર તમારી જે કંઈ બી આઈટમ્સ છે એ બધી આઈટમ્સ અહીંયા દેખાડશે. હવે નવી એડ કરવી હોય તો અહીંયા નીચે પ્લસ બટન છે, પ્લસ બટન ઉપર ક્લિક કરશો. વાનગીનું જે કંઈ બી નામ લખવું છે એ નામ લખી શકશો. માની લો કે હું એબીસી કરીને વાનગીનું નામ લખું છું અને અહીંયા આગળ એની કેટેગરી સિલેક્ટ કરવાની છે. તો જે કેટેગરી આપણે પહેલેથી એડ કરેલી છે એમાંથી કોઈ બી કેટેગરી તમે સિલેક્ટ કરી શકો છો અને સબમિટ કરશો એટલે એ વાનગી એ પર્ટિક્યુલર કેટેગરીની અંદર સેવ થઈ જશે. ફરીથી આપણે બહાર જતા રહેશું તો ડેશબોર્ડની અંદર આપણી પાસે ઇવેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ, કેટેગરી કમ્પ્લીટ થઈ ગઈ અને આઈટમ કમ્પ્લીટ થઈ ગઈ. તો ચલો હવે જોઈએ આપણે કે આપણે આપણું જે કસ્ટમર છે કસ્ટમરનું મેનુ કેવી રીતે બનાવશું. તો હવે કસ્ટમર બટનમાં જાશું અને નવા કસ્ટમર આપણે એડ કરશું. કસ્ટમર બટન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને એક્ઝિસ્ટિંગ જે બધા જૂના કસ્ટમર હશે એ દેખાડશે. નવા કસ્ટમર એડ કરવા માટે અહીંયા પ્લસ આઇકોન ઉપર ક્લિક કરો અને અહીંયા કસ્ટમરનું નામ એડ કરી દો. સપોઝ હું એડ કરું છું રાજ. બરાબર, તમે ગુજરાતી, ઇંગ્લિશ બંનેમાં એડ કરી શકશો અને અહીંયા આગળ તમારી ઇન્ફોર્મેશન માટે નંબર રાખ્યો છે તો અહીંયા નંબર એડ કરી શકો છો. તમે નંબર એડ કર્યા પછી તમે સબમિટ કરશો એટલે કસ્ટમર એડ થઈ જશે. બહાર નીકળશો એટલે અહીંયા આગળ તમને દેખાડશે કે તમારા કસ્ટમર એડ થઈ ગયા છે. કસ્ટમર એડ થઈ ગયા પછી એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે એ કસ્ટમરની મલ્ટિપલ ઇવેન્ટ્સ એડ કરવાની થશે. ઇવેન્ટ એડ કરવામાં માની લ્યો કે આપણી પાસે કસ્ટમર આવે છે અને એમ કહે છે કે મારે દીકરીનો પ્રસંગ છે. બરાબર, તો અલગ અલગ માંડવાથી લઈ જાન આગમન સુધીનું મેઇન જમણવાર હોય છે. તો સૌથી પહેલા આપણે પહેલી ઇવેન્ટ એડ કરશું. તો ઇવેન્ટ એડ કરવા માટે નીચે પ્લસનું આઇકોન છે એની ઉપર ક્લિક કરશું. અહીંયાથી આપણે સિલેક્ટ કરશું માંડવો. ડીશની સંખ્યા, પાર્ટી આપણને એપ્રોક્સ જે ડીશની સંખ્યા આપી હોય એડ કરી દેશું.
બરાબર. ડીશનો ભાવ માની લ્યો કે આપણે મેનુ ફાઇનલ ન થયું હોય અને ડીશનો ભાવ કંઈ ડિસાઇડ ન થયો હોય તો અહીંયા 0 જ રાખવાનું. છેલ્લે ફાઇનલ થઈ જાય ત્યારે ડીશનો ભાવ ચેન્જ કરી નાખવાનો. જે તારીખ છે તો તારીખની અંદર માની લો 31 તારીખનું ફંક્શન છે, 31 તારીખ હું સિલેક્ટ કરી લઈશ. સમય છે તો સમયની અંદર સવારનું 11:30નો ટાઈમ છે તો હું 11:30 AM કરીશ. તો આ સવારનો ટાઈમ થયો. સાંજનો પ્રસંગ હોય તો PM કરવાનું છે અને ઓકે આપીશ. એ પછી સ્થળ એડ કરવાનું છે. તો જે કાંઈ બી પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટ વાડી જે હોય એ તમારે એડ કરી દેવાનું છે. સ્થળ એડ કર્યા પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે ઇવેન્ટ એડ થઈ જશે. હવે નેક્સ્ટ તમારે બીજી ઇવેન્ટ એડ કરવી હોય તો કરી શકો છો, અથવા તો ફરીથી તમે બહાર નીકળી અહીંયા આગળ તમને ઇવેન્ટ દેખાય છે એ ઇવેન્ટ અહીંયા પ્લસ કરીને બીજી ઇવેન્ટ પણ તમે એડ કરી શકશો. મલ્ટિપલ તમારે જેટલી ઇવેન્ટ એડ કરવી હોય એટલી તમે કરી શકશો, એની કોઈ લિમિટ નથી. હવે ઇવેન્ટની અંદર આપણે મેનુ સિલેક્શન કરીએ તો જે ઇવેન્ટ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને મેનુ અને વાનગી 2 ટેબ દેખાશે. મેનુની અંદર તમે જે આઇટમ સિલેક્ટ કરશો એ આવશે અને વાનગીની અંદર આપણે જે ટોટલ કેટેગરીઝ અને આઇટમ્સ એડ કરી છે એ બધી અહીંયા ઓટોમેટિક આવી જશે. તો અહીંયા માની લ્યો કે કોલ્ડ એપેટાઇઝરમાંથી મારે 2 જ્યુસ આપવા છે તો હું ગ્રીન જ્યુસ અને તરબૂચ જ્યુસ 2 ઉપર પ્લસ કરીશ એટલે અહીંયા માઇનસ આઇકોન આવી જશે અને અહીંયા મેનુમાં તમારી આઇટમ એડ થઈ જશે. સેમ જ રીતે સૂપ આપવો છે તો હું એક સૂપ ક્લિક કરીશ. નાસ્તા છે તો નાસ્તાની અંદર હું 2 નાસ્તાની આઇટમ એડ કરી દઈશ. પછી રોટલી પૂરી વાળી કેટેગરી છે તો એની અંદરથી ફુલકા રોટી અને સ્વામીની રોટી 2 એડ કરી દઈશ. આવી રીતે તમારું આખું મેનુ બનતું જશે. બરાબર. હવે માની લો કે કાંઈ ફેરફાર કરવો છે તો મેનુની અંદરથી મારે આલુ ચિપ્સ કાઢી નાખવી છે તો અહીંયા માઇનસ કરીશ એટલે અહીંયાથી આઈટમ નીકળી જશે. તો આ આપણું આખું મેનુ બની ગયું. હવે મેનુ બની ગયા પછી આપણે એની PDF જોતી હોય તો આ ઇવેન્ટની યાદી આવી એમાંથી ફરીથી બહાર નીકળશો એટલે આપણું જે કસ્ટમર વાળું લિસ્ટ છે એની અંદર જે આપણા કસ્ટમર છે, મેં રાજ કરીને કસ્ટમર એડ કર્યા હતા તો હું એને પકડીને જમણી બાજુ ખેંચીશ એટલે મને મેનુ ગુજરાતી અને મેનુ અંગ્રેજી એવું 2 ઓપ્શન મળશે. માની લ્યો કે મારે ગુજરાતીમાં આખી PDF જોઈએ છે તો હું મેનુ ગુજરાતીમાં જઈશ. મેનુ ગુજરાતીમાં જાશો, ક્લિક કરશો એટલે એ PDF જનરેટ કરશે. PDF જનરેટ કર્યા પછી તમને 2 ઓપ્શન દેખાડશે કે તમારે PDF પહેલા જોવી છે કે કસ્ટમરને શેર કરવી છે. હું વ્યૂ ગુજરાતી મેનુ ઉપર ક્લિક કરીશ એટલે મને અહીંયા આગળ એ PDF આખી જે આપણે મેનુ સિલેક્ટ કર્યું હતું એ PDF આખી તમને દેખાડશે. એની અંદર સૌથી પહેલું જે પેજ છે, પહેલા પેજની અંદર આપણું બ્રાન્ડિંગ હશે. આ બ્રાન્ડિંગ પર્ટિક્યુલર કેટેગરી વાઇઝ અલગ અલગ મળશે. એમના કલર કોમ્બિનેશન એમના લોગો ઉપરથી અમે લોકો સેટ કરીને આપશું. સેકન્ડ જે પેજ છે એની અંદર આપણી ઇવેન્ટ અને ઇવેન્ટની અંદર જેટલા મેનુ છે, આઇટમ આપણે સિલેક્ટ કરેલી હતી એ આવશે. અને માની લો કે 2 કે 3 ઇવેન્ટ હશે તો અલગ વધારે અહીંયા પેજ આવી જશે. એ સિવાય લાસ્ટ પેજની અંદર આપણી પાસે જે આપણા કેટરર્સના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એ બધા આવી જશે. તો આ થઈ ગયું આપણું મેનુ. હવે માની લો કે આ મેનુ છે એ તમારે કસ્ટમરને શેર કરવું છે તો ફરીથી બેક જતા રહેશો અને અહીંયા શેર ગુજરાતી મેનુ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન દેખાડશે. માની લો કે તમારે વોટ્સઅપમાં કોઈને મોકલવું છે તો વોટ્સઅપની અંદર વોટ્સઅપ સિલેક્ટ કરી અને એનો નંબર સિલેક્ટ કરી અને સેન્ડ કરશો એટલે એમને સેન્ડ થઈ જશે. તો આ આપણી PDF જનરેટ થઈ ગઈ, આપણે કસ્ટમરને સેન્ડ કરી દીધી. હવે અહીંયા આગળ તમે જોશો તો નેક્સ્ટ 30 દિવસની જે કાંઈ બી ઇવેન્ટ છે એ ઇવેન્ટનું લિસ્ટ તમને દેખાડી દેશે. એ સિવાય મારા એકાઉન્ટમાં જાશો તો અત્યારનો પાસવર્ડ અને નવો પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય તો એ તમે ચેન્જ કરી શકશો. અને ડેટા બેકઅપની અંદર તમે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બે કરી શકશો. તમે એક્સપોર્ટ ડેટા કરશો તો એ તમારો જે ડેટાબેઝ છે એ તમને પૂછશે કે કયા ફોલ્ડરની અંદર કરવો છે. સપોઝ મારે ડાઉનલોડ વાળા ફોલ્ડરની અંદર સેવ કરવો છે તો ડાઉનલોડ વાળું ફોલ્ડર લઈ લઈશ. એની અંદર ન્યૂ ફોલ્ડર છે અને એની અંદર યુઝ ફોલ્ડર તમે કરશો, અલાઉ બટન ઉપર ક્લિક કરશો એટલે ન્યૂ ફોલ્ડરની અંદર તમારો એક ફાઇલ છે એ સેવ કરી દેશે. અને એ સેમ ફાઇલ તમારે માની લો કે સેટ કરવી છે તો અહીંયા ડેટા લોડ ઉપર ક્લિક કરશો તો તમને
ડાઉનલોડમાં ન્યૂ ફોલ્ડર હતું, એની અંદર તમને આજની જે ડેટ છે એ ડેટ, માની લો કે 9 તારીખે મેં આ બેકઅપ લીધું હતું, તો એ ફાઇલ હું સિલેક્ટ કરીશ, એ ફાઇલ ઇમ્પોર્ટ કરશો એટલે જે તમારો ડેટા છે એ ડેટા તમને મળી જશે. તો આ હતી આપણી કેટરસાગા ઓફલાઈન એપ્લિકેશન. આ એપ્લિકેશન સંપૂર્ણપણે ઓફલાઈન છે. તમારો ડેટા છે તમારા મોબાઈલની અંદર જ સિક્યોર રહેશે. કેટરસાગા એપ્લિકેશન છે એ વન ટાઈમ પેમેન્ટ છે. એની અંદર તમારે એકવાર પેમેન્ટ કર્યા પછી તમારે બીજી વાર પેમેન્ટ કરવાની જરૂર નથી. તો આ રીતે કેટરસાગા તમારા કેટરિંગ બિઝનેસને, તમારા કામને એક જ જગ્યાએ સરળતાથી વ્યવસ્થિત બનાવે છે, એ પણ સંપૂર્ણ ઓફલાઈન સપોર્ટ સાથે. સમય બચાવો, કામમાં ઝડપ લાવો અને તમારા બિઝનેસને નવી ઊંચાઈ આપો. કેટરસાગા એપ્લિકેશન પ્લે સ્ટોર પણ અવેલેબલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ડેમો જોઈ પણ શકો છો. આભાર. વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો.